નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। આજની વિડીયોમાં અમે જણાવીશું શ્રી વૈભવલક્ષ્મી વ્રત વિધિ અને વ્રતકથા વિશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારાથી એક નિવેદન છે કે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વૈભવ લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો। માં લક્ષ્મીની કૃપા થશે તમારા પર। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તમારા એક લાઇકથી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ, પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુંવારિકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે। જો ઘરમાં સ્ત્રીઓ માટે આ વ્રત કરવું અશક્ય હોય અને કુમારિકા ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ આ વ્રત કરી શકે। આ વ્રત કોઈને પરાણે કરવું નહીં, લોભથી કરવું નહીં, પરંતુ પૂરેપૂરી શ્રદ્ધા અને ભાવથી સાથે જ કરવું જોઈએ, તો જ આ વ્રતનું ફળ મળે છે। સામાન્ય રીતે આ વ્રત હંમેશા માટે કરવું જોઈએ અથવા તો બને ત્યાં સુધી કરવું જોઈએ, પરંતુ વ્રત ફળ્યું કે તરત જ મૂકી દેવું જોઈએ નહીં, મતલબ કે ફળની આશા રાખ્યા વગર જ આ વ્રત કરવું જોઈએ। મિત્રો, આવો જાણીએ શ્રી વૈભવ લક્ષ્મી વ્રતને લાગતી એક વ્રત કથા। એક મોટું શહેર હતું। એ શહેરમાં આજના જમાનાના લોકો વસતા હતા, એટલે સૌને કામમાં મશગુલ હતા। કોઈને કોઈની પડી ન હતી। ત્યારે એક જ કુટુંબમાં કોઈને કોઈની પડી ન હોય તો પછી બીજાને તો કોની પડી હોય, અને એમાંય આડોશી પાડોશીની તો વાત જ શી કરવી। અને જ્યાં આગળ આવવું હોય ત્યાં આગળ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા દયા માયા ક્યાંથી હોય, સ્વાભાવિક રીતે ઓછા થઈ ગયા હતા। એને બદલે નીતિ અને તે વિશ્વાસ જુગાર અને દારૂની એવા બીજા અનેક વ્યવસાયના ભોગ લોકો બનવા લાગ્યા હતા। લોકોના મનમાં તો પૈસો મારો પરમેશ્વર જ હતું, એ સિવાય બીજું કંઈ જ ન હતું। પરંતુ ખારા સમુદ્રમાં કે મીઠી વીરડી પણ હોય છે, એમ ખરાબ માણસોની વચ્ચે ક્યાંક સારા માણસો વસતા હોય છે। આવામાં સારા માણસો પણ એક હતો મદન, બીજી હતી મંગળા। મદન અને મંગળ આ બંને પતિ પત્ની હતા, અને એમના ધાર્મિક વૃત્તિ ઘણી હતી। તેઓ સુખી અને સંતોષી હતા, વિનય અને વિવેકથી હતા। તેઓ જ્યારે ઘરકામમાં નવા થાય ત્યારે ભગવાનનું નામ લેવામાં જ પોતાના ફુરસદનો સમય ગાળતા હતા। ગરીબને તેઓ જરૂરી મદદ પણ કરતા, એટલે લોકોમાં એમની હંમેશા વાહ બોલાતી હતી। પરંતુ કેટલીક વખત ભગવાનને પણ માનવીની અદેખાઈ આવે છે, પરંતુ ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે? તે આપણે પામી શકીએ જ્યારે ભગવાન કોઈ માનવીને આપવા ઈચ્છે છે ત્યારે પર ફાડીને આપે છે, અને જ્યારે લઈ લેવું હોય ત્યારે એની પાસે એક પૈસો પણ રહેવા દેતા નથી। મંગળાનો પતિ મદન આવા રસ્તે ચડી ગયો અને પહેલા એક દારૂડિયાની અને પછી જુગારીઓની સોબત થઈ ગઈ। આથી એની બધી કમાણી દારૂ અને જુગારમાં જવા લાગી અને રોજે રોજ એની હાલત ખરાબ થવા લાગી। એટલે મંગળા વિચારીને પારકા કામ કરીને, કોઈના કોઈ વાસણ કરીને, કોઈના કોઈ કચરાપોતા કરીને, કોઈના કપડાં ધોઈ પણ થોડી ઘણી કમાણી કરવા લાગી, અને એનાથી એને એના પેટનો ભાડું મળવા લાગ્યું। મંગળા પોતાના કુટુંબની છાશ રોટલો ખવડાવી એનો ભરણ પોષણ કરવા લાગી, પરંતુ મદન સવારના તેની પત્ની મંગળાને મારીને પણ દાગીના પડાવતી ગયો, અને મદ અને દાગીનાને વેચીને એમાંથી જ પૈસા આવે તેનો દારૂ પીધો ગયો। આમ જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું હતું, એ જ ઘરમાં દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। પરંતુ મંગળા સમજુ હતી અને એક દિવસ વિચાર કરતી બેઠી હતી, ગયા ભવના અમારે કોઈ ખરાબ કર્મોના લીધે અમારા ઘરની સ્થિતિ એવી થઈ ગઈ છે, પરંતુ હવે અમારે સમજવું જોઈએ, ભૂલ્યા ત્યાંથી ફરી ઘણવું જોઈએ, જાગ્યા ત્યારથી સવાર ગણવી જોઈએ। દુઃખ પછી સુખ આવવાનું જ છે, એટલે અમારે હવે ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ।
આ વિચાર કરીને મંગળા તો પ્રભુ ભક્તિમાં લીન થઈ ગઈ અને સમય મળે ત્યારે ચિંતા કરવા લાગી કે ખરાબ માર્ગે ચડી ગયેલા મારા પતિને મારે સાચા માર્ગે ચડાવવા કેવી રીતે. એ તો આખા દિવસ જ કંઈ થોડી ઘણી કમાણી કરતા હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો. રોજ રાત્રે સૂતી વખતે મંગળા ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની 5 માળો કરીને પછી આંખો બંધ કરતી. એક દિવસની વાત છે, 5 માળા પૂરી કરીને એને લક્ષ્મી દેવીનું નામ લઈને સૂતી વખતે અડધી રાતે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એની સાક્ષાત લક્ષ્મીજી દેખાય છે. એક ડોસીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા, છતાં એમના મોઢા ઉપરનું તેજ જતું રહેતું નહોતું. માજીને જોતા જ મંગળાએ પૂછ્યું, અને માજી આપ કોણ? આપની ઓળખાણ ન પડી. અરે મંગળા, તું મને નથી ઓળખતી? હા માજી, મને કંઈ યાદ નથી આવતું. અરે મારી બેટી મંગળા, તું તો દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં આવતી હતી. આપણે બધા ભેગા મળીને લક્ષ્મીદેવીના ભજનો ગાતા હતા. આ બધું શું ખરેખર ભૂલી ગઈ છે? અરે માજી, મને તો કંઈ યાદ આવતું નથી. એમ કહીને માથું ખંજવાળવા યાદ કરવા લાગી તો મહાલક્ષ્મી દેવીના મંદિરમાં ભજનોમાં આવતી હતી કે નહીં? આ માજીએ તો મને થોડું થોડું યાદ છે. તો ભજનો ગાતી હતી એ વાત સાચી, પણ મને તે યાદ નથી આવતો કે મેં આપને ત્યાં આગળ જોયા હોય. પણ તું તો હમણાં ઘણા દિવસથી ત્યાં આવી નથી, પછી તમને ક્યાંથી યાદ હોય? માં હમણાં એ અવળે રસ્તે ચડી ગયા છે અને તેથી અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, એટલે આવી શકું એમ નથી. બેટા, તારી વાત જાણતા જ હું સમજી ગઈ છું. પહેલા તો મને એમ થયું કે કદાચ તો સાંજે માનવી થઈ હોય, પરંતુ પછી તપાસ કરતા જાણવા મળ્યું કે તારો પતિ મત દારૂડિયો બની ગયો છે અને પરિણામે તમારી આર્થિક સ્થિતિ ખૂબ બગડી ગઈ છે. આમ કહીને માજીએ મંગળાને વાસામાં હાથ ફેરવવા માંડ્યો અને તેથી મંગળા ધ્રુસકે રડવા લાગી. પછી મંગળાને માજીએ કહ્યું, બેટી મંગળા, સોમાજી તું જરાય ગભરાઈશ નહીં. સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા કરે છે. તું ધીરજ રાખજે. હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવું છું. તારો પતિ પણ થોડા વખતમાં જ સુધરી જશે, પરંતુ તારે એક વખત કરવું પડશે વ્રત. વ્રત તો જરૂર કરીશ માં, તમે કહેશો એ વ્રત કરીશ. મને કહો, જરૂર કહો, મારે કયું વ્રત કરવાનું છે? બેટી, જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો તારા સારાવાના થઈ જાય. આ વ્રતની વૈભવ લક્ષ્મી વ્રત કહે છે. આ વ્રત કરવાથી માનવીની તમામ ઈચ્છા પાર પડે છે અને સુખ સંપત્તિ પાછી આવીને મળે છે. પરંતુ માં, આ વ્રત મારે કેવી રીતે કરવું? જો બેટી સાંભળ. આમ કહી માતાજી પોતાના અસલ રૂપ ધારણ કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વિગત કહેવા લાગ્યા. હવે લક્ષ્મી વ્રત સામાન્ય રીતે દર શુક્રવારે કરવામાં આવે છે, જેમાં સંતોષી માતા વ્રત શુક્રવારે કરવામાં આવે છે. તેમ વ્રત કરનારને શુક્રવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધોયેલા ચોખ્ખા કપડાં પહેરી આખો દિવસ જયમાં લક્ષ્મીના જાપ કરવા. બરાબર એ દિવસે કોઈની પણ નિંદા કરવી નહીં અને આખો દિવસ સારું કામ કરવું. ખરાબ કામ એ દિવસે કરવું નહીં. સારું. પછી સાંજ પડે એટલે દીવો બધી કરીને હાથ પગ ધોઈ એક પાટલો ગાડીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પછી પાટલા ઉપર રૂમાલ પાથરવું અને રૂમાલ ઉપર ચોખાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખ્ખા પાણીનો લોટો ભરીને મૂકવો. બરાબર બને ત્યાં સુધી આ લોટો તાંબા ન હોય એવો જોઈએ. ફોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી. આ વાટકીમાં સોનાના એકાદ નાનકડો દાગીનો મૂકવો. જો કદાચ કોઈના ઘરમાં સોનાના દાગીના ન હોય તો ચાંદીના દાગીના પણ ચાલે. આ તો સરસ. અને જો કોઈના ઘરમાં સોનાનો ચાંદીનો એક દાગીના ના હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. હા, એની આગળ ઘીનો દીવો પ્રગટાવી પછી મૂકવો અને પછી અગરબત્તી પણ સળગાવી મૂકવી અને છેલ્લે ચોપડીની આગળના ભાગમાં આપેલ શ્રી યંત્રના દર્શન કરવા અને પછી સ્તવનનો પાઠ કરવો. ઘણું સરસ. પછી વાટકીમાં જે દાગીનાનો અથવા હોય તેને હળદર કંકુ ચોખા ચડાવવા અને પછી એની પૂજા કરવી.
હા, આ વખતે વાડકીમાં જે દાગીના કે રૂપિયા મૂકી હોય તેની ઉપર લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજના બનાવી રાખેલી કોઈ પણ ગળી વસ્તુઓ પ્રસાદ તરીકે ધરાવી એમ. હા, પરંતુ જો સતચૂકથી આવી કોઈ ગળી વસ્તુ બનાવી રહી ગઈ હોય તો ગોળો પણ ચાલે, ખાંડ પણ ચાલે અને સાકર પણ ચાલે. આ તો ઘણું સરસ. પછી આ સ્થાપનાની આરતી ઉતારવી અને આરતી ઉતાર્યા બાદ સાચા દિલથી 11 વખત જેમાં જય શ્રી વૈભવ લક્ષ્મીમાં એમ બોલવું. હા, અને પછી વાટકીમાં દાગીનો કેરી લઈ લેવો અને લોટામાં જ શુદ્ધ પાણી હોય તે તુલસીના ક્યારામાં રેડી દેવું. જે ચોખાની ઢગલી કરી હોય તે ચોખા લઈને પક્ષીઓને ચણાવવા નાખી દેવા. આ વિધિ કઈ ખાસ અઘરી નથી. આમ વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો એનું ફળ ચોક્કસ મળે છે. માનવીને જો કોઈ દુઃખ હોય તો દૂર થાય અને ધનની રેલમછેલ થાય છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર સુધી કરવામાં આવે છે. આટલા શુક્રવારે પૂરા થાય પછી તેને ઉજવવામાં આવે છે. છેલ્લા શુક્રવારે જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે આ બધી વિધિ ઉપરાંત નારિયેળ વધેરવામાં આવે છે. ખીરનો પ્રસાદ કરવામાં આવે છે. રાજકુમારીઓને અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરીને શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ કરવામાં આવે છે. આમ કહીને ડોશીમાના સ્વરૂપે સ્વપ્નમાં આવેલ શ્રીલક્ષ્મી દેવી અંતર્ધાન થઈ ગયા અને એ જ દિવસે મંગળવારે ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મી વ્રત ચોક્કસ કરવું છે. અને પછીના શુક્રવારથી જ મંગળાએ આ વ્રત શરૂ કરી દીધું અને જાણો થયો છે વ્રતના 3-4 શુક્રવાર ગયા ત્યાં તો મહિલાનો પતિ મદની આંખ ઉઘડી ગઈ. આટલા સમય દરમિયાન એણે અનેક ઠોકરો લાગી એટલે એની આંખો ગળવા લાગી અને એ ધીમે ધીમે સુધારવા લાગે. થોડા દિવસમાં તો એ સર્વાંગ સંપૂર્ણ સુધરી ગયો અને શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ અગાઉ હતો એવો સજ્જન માણસ થઈ ગયા અને 11મા શુક્રવાર આવે ત્યારે મંગળાએ વ્રતનું ઉજવણું કર્યું અને મંગળા તો સુખી સુખી થવા લાગી. એટલે જ્યાં આગળ ધાર્મિક વાતાવરણ હોય, શ્રી લક્ષ્મી દેવીની આસ્થા હોય અને એમનું પૂજન અર્ચન થતું હોય ત્યાં આગળ કોઈ પણ જાતનું દુઃખ રહે ખરું? મંગળા અને મદન શ્રી લક્ષ્મીદેવી જેવા ફર્યા અને જેવા વૈભવ પાછો મળ્યો એવા સૌને ફળજો અને સૌને સુખ શાંતિ રાખજો. જય શ્રી વૈભવ લક્ષ્મીમાં. જય શ્રી વૈભવ લક્ષ્મીમાં. મિત્રો, તમને આ વિધિ પસંદ આવી હોય તો શેર જરૂર કરો અને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વૈભવ લક્ષ્મીમાં જરૂરથી લખજો. ધન્યવાદ મિત્રો.